કોઈ પણ સંત એ પ્રવાહથી મુક્ત કેવી રીતે રહી શકે? વાંઢાયની હરિહર સંપ્રદાયની ગુરુ પરંપરાના ઇતિહાસના પાને ભક્તિના અલખનાદ આજે પણ ગુંજે છે. કચ્છની ધરતી ભલે સૂકી રહી હોય, પણ પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજ જેવા સેવાના ભેખધારી સંતોએ એમના અંતરના અમૃતથી એ ધરતીનું સિંચન કર્યું છે. જગતમાં જે કંઈ નીતિમત્તા ટકી રહી છે, દયાની ભાવના વર્તાય છે, કરુણાનો સાગર છલકાય છે, તે આવા સંતોના કાર્યનું પરિણામ છે. એ વખતે અંધશ્રદ્ધા, વહેમ, આભડછેડ અને સંકુચિત માનસની વ્યાપક અસરમાં જન સમુદાય જકડાયેલો હતો. આવા કચડાયેલા, હણાયેલા, હિજરાયેલા લોકોના પુનરુત્થાન માટે જીવન ખર્ચી નાખનારા સંત પરમ હિતકારીની જમાતનો જોગીડો એટલે પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજ. મોટે ભાગે માત્ર ઉપદેશ જ આપવામાં જીવન વ્યતીત કરનારા સંતોની જમાતમાંથી બહાર આવી આ બાવલીએ સેવા નામના તત્વને ભક્તિ સાથે ભેળવ્યું. પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન જ્યાં જ્યાં આસન માંડ્યા, જ્યાં જ્યાં ધૂણી ધખાવી, ત્યાં ત્યાં એ ભૂખ્યા, દુખ્યા અને કચડાયેલા વર્ગનો આશરો બન્યા. જ્યાં સમાજનો સામાન્ય માનવી હળધૂત થતો હતો, ત્યાં અબોલ જીવ ગાય માતાની રક્ષા માટે આશા ક્યાં રાખવી? પણ પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજે આ બંને કામ ક્રાંતિકારી સ્વરૂપે પાર પાડ્યા. આવા હળધૂત અને અસ્પૃશ્ય ગણાયેલા વર્ગને તેમજ અબોલ જીવના અંતરને પારખનારા આ સેવાના ભેખધારી પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજના અંતરની કરુણાનો અંદાજ સહેજે બાંધે ધર્મોપદેશ કરવા જતા માન અપમાનની પરવાહ કર્યા વગર વાંઢાએથી દૂર દૂરના ગામડાઓમાં જઈને આપણી જ્ઞાતિના કલ્યાણ માટે અનેક જાતની તકલીફો, પીડા વેઠીને પણ ધર્મ ભાવના જાગૃત કરવાનું કપરું કામ કંઈ સહેલું નહોતું. છતાં વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે દૂર દૂરના ઘણા ગામોમાં શ્રી વાલરામજી મહારાજે પોતાની અંતિમ ઘડીની એધાણી આપી દીધી હતી. અરે હામ, જેને છેલ્લી ઘડીનો અહેસાસ થઈ જાય અને મૃત્યુને પણ મહોત્સવ બનાવી નાખે તેવા વેરલા સંતો આ ગુરુ પરંપરામાં પાક્યા છે. અને એટલે જ જે સંતનું સમાજ પર ઋણ છે તેને યાદ કરીને, તેના ગુણલા ગાઈને આજે આ અવસરે તેને યાદ કરી ગુરુ ભક્તિમાં આપ સૌ ભાવિક ભક્તોને તરબોળ કરવાનો માત્ર પ્રયાસ છે. શરતમાં शिरोमणि श्वेत वस्त्र सन्यासी वांढाय वासी गौ ब्राह्मण प्रतिपाल धर्म ध्वजाधारी सनातन युग पुरुष क्रांतिकारी कर्मयोगी सद्गुरु श्री ओधवरामजी महाराज ने हरि बापा भूखिए के भजन देना, ऐतिहासिक के जलपान कर्मयोगी कच्छ देश जा ए मुझे सद्गुरु ओधवराम देखो गाम में जन्म धरी वांढाई में जय जयकार करी हरिहर नाद गगन में गाजा जप तप साधन ध्यान धरी शिरधारी पाघड़ी हाथे लाकड़ी कंठे तुलसी माल धरी श्वेत वस्त्र सन्यासी बापा ओधवरामनी हाथ पड़ी बापा
ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. હે વાલા વાલ રામને સાથે લાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. લાખ લાખ દીવડાની આરતી ઉતારું. હો! લાખ લાખ દીવડાની આરતી ઉતારું. બાપા આવી મારા આંગણા દીપાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. મારી ઝૂંપડીએ અજ્ઞાનના અંધારા. મારી ઝૂંપડીએ અજ્ઞાનના અંધારા. હે જ્ઞાનની જ્યોત પ્રગટાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. કરુણાની ધાન પ્રભુ મારા જીવનમાં. કરુણાની ધાન પ્રભુ મારા જીવનમાં. એ કરુણાની વર્ષા વરસાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો. પ્રીતની રીત હું ન જાણું ભગત રામ. પ્રીતની રીત હું ન જાણું ભગત રામ. હે તમારો જાણીને ભવ તારજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડી જે પધારજો.